કોડીનાર નગરપાલિકા મતદાન પહેલા કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઈ કાતીરા અને વોર્ડ નંબર 2ના કોંગી ઉમેદવાર વર્ષાબેન કાતીરા ભાજપમાં જોડાયા છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં બંને કોંગ્રેસી ઉમેદવારોએ ભાજપમાં જોડાઈ પોતાનો ટેકો જાહેર કર્યો હતો. 25 વર્ષથી ભાજપ દ્વારા કરેલા કોડીનારના વિકાસથી પ્રભાવિત થઈ કોંગ્રેસને અલવિદા કહ્યું. પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારોટ સહિતના આગેવાનોએ બંને કોંગી ઉમેદવારોનું સ્વાગત કર્યું. કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં વર્તમાન સ્થિતિમાં ભાજપ 11 સીટો જીતે છે. તેમ છતાં બાકી રહેતી તમામ સીટો ઉપર પણ કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડોલ થવાનો ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. નામ ભરતભાઈ નાથાભાઈ કાતીરા છે અને વોર્ડ નંબર 1માંથી હું કોંગ્રેસમાંથી ઉમેદવારી છું. બીજેપીની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનારની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરીને વિકાસના સારામાં સારો કામ કરે છે. જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુનું રિનોવેશન હોય, બગીચો કોમ્પ્લેક્સ હોય, રિવરફ્રન્ટ હોય, આવા બધા સારા કામો નગરપાલિકા કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાઉં. હું મારા વિસ્તારના મતદારોને એટલું કહું કે હું ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરું છું. મારા મિસી જતા વોર્ડ નંબર 2માંથી એ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર. નરેન્દ્રભાઈ મોદીનો જે આ વિકાસનો યજ્ઞ જે એમણે ચાલુ કર્યો છે, 2047માં જ્યારે ભારત દેશ એની આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈના સેવા યજ્ઞમાં આખા દેશમાં લોકો જોડાયા છે. ત્યારે એના ભાગરૂપે આજે કોંગ્રેસમાંથી પણ અમારા બે મિત્રો ભરતભાઈ અને વર્ષાબેન વોર્ડ નંબર 1 અને વોર્ડ 2ના કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં જોડાયા છે. તે માટે બંનેને હું પાર્ટી તરફથી આ પરિવારમાં આવકારું છું. કુલ 7 વોર્ડની 28 બેઠક છે. એમાંથી 4 બેઠક ઓલરેડી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બીજી 5 બેઠક એમાં ઉમેદવારો એમની પાસે નહોતા, એટલે 5 બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે. અને હવે એ ઉપરાંત 2 મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે, એટલે 5 ને 2 7 અને 7 ને 4 11, કુલ 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ખોળામાં આવી ગઈ. આ વખતે બેઠકો જીતવાનો તો પ્રશ્ન એટલે નથી રહેતો. આ વખતે દિલ્હીની જે હમણાં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસે એક રેકોર્ડ કર્યો છે, એ રેકોર્ડ એ છે કે કોંગ્રેસને લગાતાર 3જી વખત 0 સીટો મળી છે. એ રેકોર્ડ તો અહીંયા કોડીનારમાં પણ થવા જઈ રહ્યો છે. પરંતુ એક રેકોર્ડ જે કોંગ્રેસે દિલ્હીમાં કર્યો છે કે 70માંથી 67 સીટો એમણે ડિપોઝિટ ગુમાવી છે. એ રેકોર્ડને આ વખતે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં આદરણીય દિનુભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નેતૃત્વમાં અમે તોડવા જઈ રહ્યા છે. એ બધે જ બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે એવો કીર્તિમાન સ્થાપિત કરવાનો છે. TDC ન્યૂઝ સાથે કુલદીપ પાઠક, કોડીનાર.